સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંમેશા કોઈને કોઈ રીતે વિવાદમાં રહેવા માટે પંકાયેલી છે। આ વખતે હવે પરીક્ષામાં ગેરરીતિનો વિવાદ ઉછળ્યો છે। જો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વખતે પરીક્ષામાં ગેરરીતિ થતી જ હોય છે। ગમે તેટલા અંકુશો છતાં પણ ગેરરીતિ કરનારાઓ તેનો રસ્તો શોધી જ લેતા હોય છે। આ વખતની ગેરરીતિમાં પણ કંઈક આવું જ છે। હાલમાં ચાલતી બીકોમ સેમેસ્ટર 4ની જે પરીક્ષાના જવાબો ચાલુ પરીક્ષાએ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થતા ગેરરીતિ સામે આવી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમ સેમેસ્ટર 4ની પરીક્ષા દરમિયાન અમરેલીના પરીક્ષા કેન્દ્ર એમડી સીતાપરા કોલેજમાં આ ઘટના બની અને તેમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાની ઉત્તરવહીમાં લખેલા જવાબો ચાલુ પરીક્ષાએ તેમના ગ્રુપમાં વાયરલ કર્યા હતા। ચાલુ પરીક્ષાએ આ પ્રકારના જવાબો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થવાનો કિસ્સો બહાર આવતાની લીધે જ ચકચાર મચવા પામી અને તેના જ કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો પણ હાફડા ફાફડા થઈ ગયા છે। તેઓએ એમડી સીતાપરા કોલેજની પરીક્ષા કેન્દ્ર જ રદ કર્યું છે અને તેની સાથે તેમાં જે પ્રશ્નોના જવાબો વાયરલ થયા હતા તે ત્રણેય પ્રશ્નોપત્રો હવે આ કેન્દ્ર પરથી પરીક્ષા આપનારા બધા જ વિદ્યાર્થીઓએ ફરીથી આપવા પડશે અને આ પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની પરીક્ષા હવે અમરેલીની એચડી કોટક લો કોલેજમાં લેવામાં આવશે। આમ અમુક વિદ્યાર્થીઓના પાપે આખા કેન્દ્રના બધા જ વિદ્યાર્થીઓએ પરીક્ષા ફરી આપવાની ફરજ પડશે। આ પહેલા 17 એપ્રિલના રોજ બિઝનેસ એકાઉન્ટ, 19મી એપ્રિલે પર્સનલ ટેક્સ પ્લાનિંગ અને 21મી એપ્રિલે બેન્કિંગ એન્ડ ફાઇનાન્સના પેપરના જવાબોમાં સ્ક્રીનશોટ વાયરલ થયા હતા। આમ ત્રીજા પેપરના જવાબોના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થતા આ મામલાએ વેગ પકડ્યો છે। તો હવે અહીં સૌથી મોટો સવાલ તો એ જ ઊભો થયો છે કે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રની અંદર મોબાઈલ લઈ જવાની છૂટ કોણે આપી? કારણ કે જે ઉત્તરવહીના જે ફોટા વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયા તે પરીક્ષા શરૂ થયા પછી થયા છે। આ રીતે મોબાઈલ લઈ જવાની છૂટ આપવા માટે કોલેજના સંચાલક અને પ્રિન્સિપાલ સામે આંગળી ચીંધવામાં આવી રહી છે અને તેથી હવે સ્ક્રીનશોટમાં વાયરલ થયેલા જવાબો જોતા વિદ્યાર્થીઓનું પણ આ વોટ્સએપ કોઈ ઉદ્યોગપતિ કે કોઈ રાજકારણીઓના ટેકાવાળું છે કે નહીં તે પણ હવે જોવામાં આવશે। જો આવું કંઈક પણ હશે તો ચોક્કસ તપાસ સમિતિ રચાશે અને પછી તપાસનો વીટો વાળી દેવામાં આવશે। શ્રી એમડી સીતાપરા કોમર્સ કોલેજમાંથી પ્રિન્સિપાલ ડૉક્ટર એસપી સીતાપરા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અમારી કોલેજ છે। અમારી કોલેજમાં અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેમેસ્ટરની પરીક્ષાઓ શરૂ છે, ત્યારે મારી કોલેજમાં સવારે બીકોમ અને એમકોમની પરીક્ષા શરૂ છે અને બપોર પછી બીએ એક્સટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ છે। ન્યૂઝના માધ્યમથી મને એવું જાણવા મળ્યું છે કે કોઈ પેપર વાયરલ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે। હું જોકે એનાથી અજાણ છું, તપાસ શરૂ છે। યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ દ્વારા પણ મારી કોલેજનું રેકોર્ડિંગ મંગાવવામાં, વિડીયો રેકોર્ડિંગ મંગાવવામાં આવ્યું છે, જે પ્રક્રિયા અમે શરૂ છે, યુનિવર્સિટીને મોકલવામાં આવશું। તપાસનો વિષય છે, તપાસ ચાલુ છે। કોઈ એવું હશે વિદ્યાર્થીઓ દ્વારા એવી કોઈ ભૂલ થઈ ગઈ હશે તો એવું હશે તો યુનિવર્સિટીની સૂચના મુજબ એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। મારી કોલેજની અંદર તો વિદ્યાર્થીઓ આવે છે ત્યારે અમે એને પર્સનલી બધાને ફિઝિકલી ચેક કરીએ છીએ। મારા નોટિસ બોર્ડ ઉપર પણ લખેલું હોય છે, નોટિસ જ લખેલી હોય છે કે પરીક્ષાને લગતું કોઈ પણ પ્રકારનું સાહિત્ય, ચીઠી, ચબરખી, મોબાઈલ પરીક્ષા રૂમમાં લઈ ન જાવી અને વિદ્યાર્થીઓ કીટ લઈને અથવા પાણીની બોટલને બધું લઈને આવતા હોય તો અમે એને અમારા લોબીની બહાર જ રખાવી દઈએ છીએ। મોબાઈલ પણ ચેક કરવામાં આવે છે, બૂટ, ચપ્પલ, મોજા એ બધું બહાર જ રાખવામાં આવે છે। એવી રીતના અમે અમારી પરીક્ષાઓનો તો ચલાવીએ છીએ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષામાં કોઈ પણ પ્રકારે પ્રશ્નપત્ર લીક ન થાય તે માટે ઓનલાઈન સિસ્ટમ અપનાવી છે। તેમાં પરીક્ષા શરૂ થયાના કલાક પહેલા કોલેજના લોગિન આઈડી ઉપર પ્રશ્નપત્ર મેલથી મોકલાય છે। કોલેજ પછી વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ તેની પ્રિન્ટ કાઢીને તેનું વિતરણ કરે છે અને અહીં એમડી સીતાપરા કોલેજ પર સવારે 9:30 વાગે પેપર મોકલવામાં આવ્યું। કોલેજે પ્રિન્ટ કાઢીને 10:30 વાગે તેનું વિતરણ કર્યું। આશ્ચર્યની વાત તો એ છે કે આ પેપર 10:30 વાગે શરૂ થયું અને તેની 15 મિનિટમાં જ તેના જવાબો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થઈ ગયા। આટલી ઝડપથી આ જવાબો વાયરલ કઈ રીતે થયા તેને લઈને પણ મોટી બબાલ સર્જાય છે। શું આ રીતે જવાબ વાયરલ કરવા તે વિદ્યાર્થીઓના સંયુક્ત પ્રયત્ન હતો? એટલે કે દરેક વિદ્યાર્થી જેને તે સવાલનો જવાબ પરફેક્ટ આવડતો હોય તે જ લખે, પછી બીજા વિદ્યાર્થી જે જવાબ આવડતો હોય તે જવાબ તે લખે અને આ રીતે તેઓએ ગ્રુપિઝમ કર્યું છે, કારણ કે તે સિવાય આટલી ઝડપથી જવાબો વાયરલ કરવા શક્ય નથી। આ પ્રકારની ઘટના ચોક્કસપણે તપાસ માંગી લેતી ઘટના છે। આ ઘટના પર પ્રકાશ પાડતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલ સચિવ ડોક્ટર રમેશ પરમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઉત્તરવહી વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયાની માહિતી વિદ્યાર્થી સંગઠનો દ્વારા મળી છે
અને આના સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે ડોક્ટર ઉત્પલ જોશીના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી. યુનિવર્સિટીની તપાસમાં અમરેલી સ્થિત એમડી સીતાપરા કોલેજની ચાલતા પરીક્ષા કેન્દ્રની ઘટના હોવાનું માલુમ પડતાની સાથે કોલેજમાં ચાલતા પરીક્ષા કેન્દ્રને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટી સમક્ષ દેખાવો કર્યો. તેના કાર્યકરોએ હલ્લાબોલ પણ કર્યા. તેઓએ આ પ્રકારના લીકેજને લઈને વિદ્યાર્થીઓના ભાવિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. આ માટેનું આવેદનપત્ર પણ તેમણે આપ્યું અને તેને જ લઈને યુનિવર્સિટીના સત્તાવાળાઓએ તેમને હૈયાધારણા આપી કે આ પ્રકારે ઉત્તરવહીઓ લીક કરનારા સામે આખરી કાર્યવાહી કરવામાં આવનાર છે. હાલમાં તો તે કોલેજમાં પરીક્ષા કેન્દ્ર બંધ કરવામાં આવ્યું અને આ પેપર લીક કરનારાઓના ગ્રુપને ઓળખી કાઢવામાં આવ્યું છે. સાથે સાથે આખી ઘટનાની સર્વગ્રાહી તપાસ યુનિવર્સિટી કરશે. પરીક્ષામાં કોલેજની પેપરની ફાળવણી સાથે જોડાયેલા તમામની તપાસ પણ કરવામાં આવશે. એબીવીપીએ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં જો આ મુદ્દે સંતોષજનક કાર્યવાહી કરવામાં ન આવી તથા દોષિતો સામે પગલાં લેવામાં ન આવ્યા તો તે મોટા પાયે વિરોધ પ્રદર્શન કરશે અને કુલપતિનો ઘેરાવો પણ કરશે. આ આખી ઘટનાને લઈને ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહે પણ કોલેજને કારણદર્શક નોટિસ ફટકારી. 3 પ્રશ્નોના જવાબો વોટ્સએપ ગ્રુપ થયા હોવાને પગલે 16 એપ્રિલથી લઈને અત્યાર સુધીના સીસીટીવી ફૂટેજ પણ મોકલવા આદેશ આપ્યો છે. કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીએ પણ હૈયાધારણા આપી છે કે ગેરરીતિના કેસોમાં કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે. ગેરરીતિ સાથે જોડાયેલા બધાની તપાસ કરવામાં આવશે. જરૂર લાગે તો તપાસ સમિતિની પણ રચના કરાશે. આ વિદ્યાર્થીઓએ કઈ કોલેજના છે અને તે પણ જોવાશે અને તે કોલેજના પ્રિન્સિપાલની પણ ખાસ પૂછપરછ કરવામાં આવશે. તો આ મુદ્દાને આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખીએ પણ ઝંપલાવ્યું છે અને તેની વિદ્યાર્થી પાંખ CYSSના પ્રદેશ પ્રમુખ સૂરજ બગડાએ જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટના તે સ્પષ્ટપણે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા છે. આ રીતે ગેરરીતિ કરનારાઓ સામે આકરા પગલાં નહીં લેવાય તો અમે આગામી સમયમાં વિદ્યાર્થી આંદોલન કરીશું. તેમણે પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ લઈ જવા દેવામાં આવ્યો તે બાબતને ઘણી મહત્વની ગણાવી અને આ પરીક્ષા કેન્દ્ર સ્ટાન્ડર્ડ પ્રોસિજરનું પાલન કરવા નિષ્ફળ ગયું હોવાનો દાવો કર્યો અને આમ આગામી સમયમાં પેપર લીકના મુદ્દે સંતોષકારક કાર્યવાહી ન થઈ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આંદોલનનો સામનો કરવાની પણ તૈયારી રાખવી પડશે.